પોરબંદરમાં પેરેડાઇઝ ફુવારાના નવીનીકરણનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે ત્યારે પ્રથમ મેયરે ચાર્જ સંભાળતા જ કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત કામગીરી કરવા સૂચના આપતા કોન્ટ્રાક્ટર દ્વારા આળસ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોરબંદર શહેરના હાડ સમાન નવા ફુવારા વિસ્તારમાં નવીનીકરણના નામે છેલ્લા ઘણા દિવસથી રસ્તાઓ ખોડીને કામગીરી અધવચ્ચે રોકી દેવાતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ વિસ્તારની નજીક શાળાઓ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ અને બાગ બગીચા આવેલા છે, જ્યાં રોજે રોજ હજારો લોકોની અવરજવર રહે છે। આ ફુવારાના નવીનીકરણના નામે છેલ્લા ઘણા દિવસથી રસ્તાઓની દુર્દશા કરી નાખવામાં આવી છે। રસ્તાઓ ખોદીને કાટમાળ આજુબાજુમાં જ ફેંકી દેવામાં આવ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે અહીં રાત્રિના સમયે લાઇટની પણ કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી, જેને કારણે અંધારામાં કોઈ વાહન ચાલક કે રાહદારી ખાડામાં ખાબકે અને મોટી દુર્ઘટના સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જે મામલે અત્યાર સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવ્યું ન હતું, જેના પગલે કોન્ટ્રાક્ટરો પણ બેફામ બન્યા હતા। પરંતુ સાગર મોદીએ મેયર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ તુરંત પ્રજાની મુશ્કેલી દૂર કરવા કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે ફુવારા અંગે પણ કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપી હતી, જેના પગલે કોન્ટ્રાક્ટર દ્વારા ફુવારાની ફરતે આળસ મૂકવાની કામગીરી શરૂ કરી છે અને આગામી સમયમાં ફુવારાની ડિઝાઇન પણ બદલી તેને વધુ આકર્ષક બનાવવામાં આવશે તેવું મેયરે જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પેરેડાઇઝ ફુવારાને આખું આધુનિક ફુવારો બનાવવા માટે, આખું રાઉન્ડ અબાઉટ બનાવવા માટે નગરપાલિકા દ્વારા અમારી બોડી બેઠા પહેલાં જ આયોજન કરેલ હતું, પણ ક્યાંક એમાં એવું છે કે રાઉન્ડ અબાઉટમાં થોડીક ડિઝાઇનમાં ચેન્જ કરવાનું આવશ્યકતા લાગી રહી છે બોડીને। એટલે અત્યારે હાલ પૂરતું જે આપણું જે ફુવારાનું જે કોર્ડન હતું એ આખું ખોદી નાખ્યું હતું, એટલે એને આખું કોર્ડન કરીને ભવિષ્યમાં ક્યારેય પણ અકસ્માત ન થાય એને ધ્યાનમાં રાખીને, સેફટી ફર્સ્ટ ને ધ્યાનમાં રાખીને આપણે કોન્ટ્રાક્ટરોને કામ રોકી દેવા માટે અને હોલ્ડ કરવા માટે કીધું છે અને લોકોને કોઈ એનાથી તકલીફ ન પડે કે રોડ વાહનને કોઈ તકલીફ ના પડે એટલે તાત્કાલિક કોર્ડન કરાવેલું છે અને એ ભવિષ્યમાં તાત્કાલિક એની ડિઝાઇન ચેન્જ કરી અને ફરી પાછું કામ ચાલુ કરાવીશું।